મિત્રો, ચેતર વસાવાને લઈને મોટી સુનાવણી થવા જઈ રહી છે. એટલે કે 14 તારીખે મંગળવારના રોજ ફરી હાઈકોર્ટમાં મોટી સુનાવણી થવા જઈ રહી છે. કેમ કે જે ફરી એક તારીખ આપવામાં આવી છે, એ તારીખ જે છે એ 14 મંગળવારના રોજ સુનાવણી થવા જઈ રહી છે. હવે જે 14 તારીખે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવવાના છે, એ 100% છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો. હવે મિત્રો, વાત કરવામાં આવે છે જે એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને લઈને જે મોટા સમાચાર આપણે કહીએ તો એ ખોટું નથી કે અત્યારે જે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે, એના સહિતના કેટલાક લોકો પણ અંદર છે. પરંતુ એ ફાઇનલી તમને એ કહી દઉં કે ચેતર વસાવાની જે જામીન અરજી છે મૂકવામાં આવી જ નથી. કેમ કે જે ખેડૂતો અંદર છે એ ખેડૂતો પહેલાં નીકળે પછી જ એમની જામીન જે છે એ મૂકવામાં આવશે, આમ ચોખ્ખું ચેતર વસાવા કહી રહ્યા છે. હવે એ જવાનું રહ્યું છે કે જે મંગળવારના રોજ એમને જે બાકીના જે ખેડૂતો અંદર છે એમને જામીન મળશે કે નહીં મળશે એ આપણે જવાનું રહ્યું. અને હવે એ બહાર નીકળ્યા પછી જ ચેતર વસાવાની જામીન જે છે એ મૂકવામાં આવશે. આ રીતના અત્યારે જે મળતી માહિતી અનુસાર હું તમને બતાવી રહ્યો છે. અને એમ કહેવાય છે કે જે મંગળવારના રોજ અગર જે બાકીના ખેડૂતો અંદર છે એમને જામીન મળી જાય, એ બહાર આવી જાય પછી જ જે ચેતર વસાવાની જે જામીન જે છે મૂકવામાં આવશે. ત્યાર સુધી જામીન મૂકવામાં નહીં આવે એવું પણ લોકો કહી રહ્યા છે. હવે આવનારા દિવસમાં આપણે જોવાનું રહ્યું છે કે એમને જામીન મળશે કે નહીં મળે, એ તો આપણે કહી નથી શકતા. એ કાયદા કાનૂનના જે જે કેસને લઈને જે સુનાવણી થતી હોય એ હવે આવનારા દિવસમાં આપણને ખબર પડશે. આ વિશે તમારે શું કહેવું છે? ચેતર વસાવા નિર્દોષ છૂટશે કે પછી જેલમાં જશે કે પછી સજા એમને કરવી પડશે, એ તમારે અવશ્ય કહેવાનું છે. આજની વિડીયો અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.